કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં ને હું છું મેઘા અને આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે હું આવી છું અંબાજીમાં ગુજરાતી થાળી માટેનો સરસ મજાનો વિડીયો. અહીંયા માત્ર 100 રૂપિયામાં તમને અનલિમિટેડ ગુજરાતી થાળી મળી જાય છે અને ગુજરાતી થાળીમાં શું શું આવે છે એ હું તમને બતાવવાની છું. પહેલાં તમને લોકેશન સમજાવી દઉં તો અંબાજી મંદિરથી કોઈને પણ આવીને પૂછશો ને, આ પંચાલ ભવન છે, એક્ઝેક્ટ એની બાજુમાં આવેલું છે ગંગાબા ભોજનાલય. તો ચાલો હવે આપણે અંદર જઈએ અને ગુજરાતી થાળી 100 રૂપિયામાં અનલિમિટેડ આપવામાં આવે છે. તો એમાં શું શું આવે છે તમને બતાવીશું. ચાલો. તો ફ્રેન્ડ્સ, હવે હું ગંગાબા ભોજનાલયની અંદર આવી ગઈ છું અને તમે જોઈ શકો છો, જે વાત તમે અહીંયા એન્ટર થાવ છો તમને સરસ મજાનું સીટિંગ મળી જાય છે અને ખૂબ જ સારી એવી વ્યવસ્થા કરેલી છે. હવે આપણે આમના રસોડામાં જઈશું અને આજની થાળીમાં શું શું છે, કેવી રીતના બને છે આપણું જમવાનું, એ પણ તમને બતાવીશું. તો ચાલો મારી સાથે. રસોડામાં આવી ગઈ છું. થોડા લેટ થઈ ગયા છે એટલે તમે જોઈ શકો છો ગરમા ગરમ રોટલી બની રહી છે. બીજું બધું હું તમને થાળીમાં બતાવું છું ટેબલ પર બેસીને. અને ફુલકા રોટલી આપણી સરસ મજાની બની રહી છે. અને ખાલી તમે અહીંયાની ચોખ્ખાઈ જુઓ, એકદમ ચોખ્ખાઈપૂર્વક આપણું જમવાનું બધું બનતું હોય છે અને મને અહીંયાની સૌથી સારી વાત આ લાગી. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે આપણા ટેબલ પર બેસી ગયા છે અને ધીરે ધીરે આપણું જમવાનું જે છે પીરસવાનું શરૂ થશે અને પછી ટ્રાય કરીને હું તમને બતાવીશ કે મને અહીંયાનો ટેસ્ટ કેવો. તો આજના મેન્યુમાં તમે જોઈ શકો છો બટાકાનું રસાવાળું શાક છે, આનું છે આ વાલનું શાક છે. 3 પ્રકારની તમને અહીંયા સબ્જી આપવામાં આવશે. 2 રેગ્યુલર હશે અને 1 કઠોળમાં જોવા મળશે આપણને. આ છે દાળ આપણી ગુજરાતી અને આ છે ગવાર. સાથે આપણને છાશ પાપડ મળી જવાના છે અને ફુલકા રોટલી આવી ગઈ છે. આ આવી ગઈ આપણી ફુલકા રોટલી. અને જેમ રોટલી તમે ખાલી જુઓ, જેમ આપણે ઘરે બનાવતા હોય ને એવી જ સેમ રોટલી છે. તો આવી ગયા ભાત આપણા. તો તમે જોઈ શકો છો 100 રૂપિયામાં આ તમે જેટલી પણ વસ્તુ જોઈ રહ્યા છો બધું તમને અનલિમિટેડ આપવામાં આવે છે. અને જો તમે અંબાજીમાં આવો છો તો ગંગાબા ભોજનાલયમાં માત્ર 100 રૂપિયામાં તમને આવી રીતે અનલિમિટેડ ગુજરાતી થાળી આપવામાં આવે છે. અને એમાં તમે જોઈ શકો છો 3 પ્રકારના શાક છે, એમાં 1 કઠોળનું છે, છાશ પાપડ, ફુલકા રોટલી, દાળ ભાત છે, સલાડ છે. તો ચાલો હવે આપણે ટ્રાય કરીએ. ટામેટાનું શુદ્ધ અને સાત્વિક ભોજન છે. ખરેખર જમવાનું ખૂબ જ સરસ છે અને ખરેખર મને ખૂબ જ મજા આવી. જો તમે અંબાજીમાં આવો છો તો એકવાર અહીંયા આવીને જરૂરથી વિઝિટ કરજો, ખરેખર તમને મજા આવી જશે.